કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓના સશક્તિકરણ માટે શરૂ કરાયેલી સુકન્યા સમૃદ્ધિ યોજના રાજકોટમાં અભૂતપૂર્વ સફળતા મેળવી રહી છે। પોસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ ડિવિઝનમાં અત્યાર સુધીમાં 56,950 દીકરીઓના સુકન્યા એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે। વર્ષ 2016માં શરૂ થયેલી આ યોજનામાં 10 વર્ષની દીકરીના વાલીઓ લાભ લઈ શકે છે, જેમાં વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકાય છે। સૌથી મહત્વની વાત એ છે કે આ યોજનામાં હાલ 8.20% જેટલો ઊંચો વ્યાજદર મળી રહ્યો છે, જે દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન પ્રસંગે આર્થિક રીતે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે। પોસ્ટ વિભાગ ભારતનો સૌથી મોટો સરકારી નેટવર્ક હોવાથી લોકોનો અતૂટ વિશ્વાસ છે અને છેલ્લા 10 વર્ષમાં ડિજિટલ સુવિધાઓ અને ઓનલાઈન બેન્કિંગના કારણે ગ્રાહકોની સંખ્યામાં તોતિંગ વધારો જોવા મળ્યો છે। આજે હું જણાવું આપને કે સુકન્યા સમૃદ્ધિ યોજના જે કેન્દ્ર સરકાર દ્વારા 2016માં ચાલુ કરવામાં આવેલી હતી, એ ખાસ દીકરીઓને ભણતર અને એના લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે જે એના પેરેન્ટ્સ છે, વાલીઓ છે, એમને સહાયતા મળી રહે એના માટેની આ યોજના હતી કે જેમાં આજની તારીખમાં પણ પોસ્ટ ઓફિસ હાઈએસ્ટ વ્યાજ આપે છે। 8.20% જેવો એનો વ્યાજનો દર છે। આ એકાઉન્ટમાં 0થી લઈ અને 10 વર્ષ સુધીની દીકરી જે છે એ પોતે ખાતું એટલે એમનું ખાતું એમના વાલી ખોલાવી શકે છે। આની મુદત 21 વર્ષની છે અને 15 વર્ષ સુધી પૈસા ભરવાના હોય છે। કેટલા રૂપિયા ભરવાના એ વિશે જણાવું તો મિનિમમ 250 રૂપિયા ભરવાના છે દરેક વર્ષમાં અને મેક્સિમમ તમે 1,50,000 રૂપિયામાં ભરી શકો છો। આની ખાસિયત એ પણ છે કે 18 વર્ષ બાદ દીકરીને હાયર એજ્યુકેશન માટે જો પૈસાની જરૂર પડે તો જમા થયેલી રકમના 50% નાણાં પણ ઉપડી શકે છે। અન્યથા મુદતની પહેલાં પણ જો દીકરીના લગ્ન થવાના હોય તો એ વખતે પણ મેચ્યોરિટીની એમાઉન્ટ પૂરેપૂરી એને જે વ્યાજ મળવાપાત્ર છે એનું કરીને આપણે આપી શકીએ છીએ। છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થયેલો છે। એનું કારણ એવું છે કે સૌથી પ્રથમ કારણ બતાવીએ તો પોસ્ટ ઓફિસ આજે આખા ભારત દેશમાં સૌથી વધુ ઓફિસ ધરાવતો વ્યાપ ધરાવતી એક ડિપાર્ટમેન્ટ છે, સરકારી ડિપાર્ટમેન્ટ છે અને મોટાભાગની પોસ્ટ ઓફિસો જે બ્રાન્ચ ઓફિસ છે કે સબ ઓફિસ છે તે બધા જ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે, એટલા માટે લોકો તેની પ્રત્યે આકર્ષાય છે। બીજી વસ્તુ એ કહી કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું એક ડિપાર્ટમેન્ટ છે જેના કારણે લોકોને આજે પોસ્ટ ઓફિસની યોજનાઓ અને પોસ્ટ ઓફિસ ઉપર વિશ્વાસ છે કે તેમના નાણાંનું અન્યથા કોઈપણ પ્રકારે પ્રશ્ન નહીં આવે। ત્રીજું કારણ એ છે કે પોસ્ટ ઓફિસ ધીમે ધીમે કરતાં આજની તારીખમાં સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગઈ છે। ઓનલાઈન થવાને કારણે પણ આજે જે પહેલાં એક મર્યાદા હતી કે એક ઓફિસમાં ખુલેલા ખાતાને તમારે એ જ ઓફિસથી તમે ઓપરેટ કરી શકતા, એની બદલે તમે ભારતની જે મોટાભાગની સબ ઓફિસો છે અને કોઈ પણ વિસ્તારની સબ ઓફિસો છે ત્યાંથી એક નિયમોની મર્યાદામાં રહીને તમે ટ્રાન્ઝેક્શન પણ કરી શકો છો। એટલે ઓનલાઈન થવાને કારણે પણ જે સુવિધાઓનો પબ્લિકને વધારો થયો છે એના કારણે પણ ખાતાની સંખ્યાઓમાં ઘણો વધારો થયેલો છે। આપણી indiapost.gov.in નામની જે સાઇટ છે તેમાંથી પોસ્ટ ઓફિસની દરેક પ્રકારની યોજનાઓની માહિતી પણ મળી શકે છે, કયા પ્રકારની યોજનાઓને તેમને લાભ લેવો, અનુકૂળતા આવે। પોસ્ટ ઓફિસ જે એમનું મૂળભૂત કાર્ય છે મેલ્સનું, કે જે ટપાલ આજે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીએ છીએ, એના સંદર્ભે પણ જે આપણી અલગ અલગ સુવિધાઓ અને સુવિધાઓના રેટ દર છે તેની પણ માહિતી મેળવી શકે છે। તો આ સાઇટ ઉપરથી આપણને સંપૂર્ણપણે ઓથેન્ટિકેટ સાઇટ છે અને તમને પૂરેપૂરી માહિતી મળી શકશે એ બાબતની।